तदुपरि कथयतु को सरे सरे तोरपडको तदुपरि कथयतु को చివరికి ఎవరెనకో તો ફાઇનલી મિત્રો અમે જે પોપવાનું હતું ને બોલી ગયા પણ એક મોહબ્બત મકબરો આવી ગયો છે. જો હા તમારો જો આ રિક્ષા વાળા ભાઈ છે પોગાડી દીધા છે અમને. ગયો ઓછા પૈસામાં પોગાડ્યા અહીંયા. હા ઓછા પૈસા લીધા. શોર્ટકટ કઢાવ્યા. કોને ભાગી અંદર જાવ શું છે ટિકિટ શું છે? 1/20. 3 ટિકિટ આપો ને. હા આમાં 60 આવે. ઓલો મિનારા રહે ને હા ઓલા એની ઉપર ચડવાની મને કેમ અંદર જવાની. એટલે ટૂંકમાં એની ઉપર નહીં ચડવાનું. વાંધો નહીં અંદર જઈને એની અંદર નહીં જાય. ઓલાની અંદર તો જઈએ કે? હા એની અંદર જઈને બૂટ ચંપલ હા બરાબર. હા જો તમે ગાઈસ એકવાર ખાલી આ લોકેશન જો. આનો નજારો છે ને આમ લાગે તમને લાગે છે સેમ તાજમહેલ જેવું લાગે છે. હે લાગે છે ને તાજમહેલ જેવું. હજી તો આમ આ જૂનાગઢમાં રોવા મળે. જૂનાગઢમાં છે આ તે જૂનાગઢમાં ત્યાંમાં શું છે ખબર? આનું રિનોવેશન થયું છે. આ છે એક નંબર લોકેશન પણ આ પબ્લિક બહુ ઓછું છે. કોને ખબર શું કારણ હોય એનું હવે. આ ક્યાં છે? ઘણા મંદિર છે બાકી આપણે આની લાઇટો થાય ને હોય ત્યાં સુધી હું તો અહીંયા ત્યાં સુધી રહેવાનો છું. તો જ ત્યાંનો લુક આવશે. અને તને ક્યાંય જવા દેવાનો છે? ના ભાઈ ના નથી જવા દેવાનો. હાલો તે અંદર જઈને તમને બતાવી તે થાય છે લાઇટો. મને ખબર છે ને એ સીન તો યાર એક નંબર આવે છે. રાતનો સીન તો લેવાનો છે. ત્યાં સુધી આપણે અહીંથી આમના માટા મારવાના છે. જો અંદરનું ટેક્સચર જો બધું જો છે ને. ઓ હે ઉપર જો આ પહેલાંની જ છે હો બધું આમનું. પણ હમણાં રિનોવેટ કર્યું. આ બધું રિનોવેશન કર્યું છે. ફોટા માટે એક નંબર લોકેશન છે. બહારથી એલાના ફોટા બહુ મસ્ત આવે. હમણાં તું અંધારું થવા દે લાઇટો થવા દે તું જોઈજે ખાલી આમ લાગે કે નહીં એમ તાજમહેલ જોઈ લે તું. મિની તાજમહેલ જોઈ લે એવું જ લાગે. તો કોઈ પણ આ જગ્યા જોવા આવ્યું હોય વિઝિટ કરવા તો આપણે જુનાગઢમાં છીએ. આ રેલવે સ્ટેશનની બાજુમાં જ છે. કેટલી ટિકિટ લીધી આપણે? 20 રૂપિયા ટિકિટ લીધી. 20 રૂપિયા કઈ જાજી ન કહેવાય. ફોરેનર માટે છે 100 રૂપિયા. તો મિત્રો જો આ મકબરો અને એક આ મકબરો, 2 મકબરા છે. તો હવે આપણે આમાં અંદર જોવા જઈએ. આ મકબરો અને આ મકબરો આપણે લાઇટ થાય ને ત્યારે એનું લુક બહુ મસ્ત આવશે. ત્યારે જોવાનું છે. પેલા આની અંદર જોવા જઈએ અત્યારે તો હાલે આને અંદર જવું છે. અંદર જવું છે. હાલ અંદર હાલ. હા જો આ બીજો મકબરો છે. સાફ સફાઈ હાલે છે અંદર ઉપર. બધા નાના બાળકોની આ બધી નાના બાળકોની છે ને. હે અંદર છે એ ખુદ રાજાની એના છોકરાની છે. જોવો તમે ઉપર જો મસ્ત છે હો પણ આ લોકેશન. કા લાગે ને દુબઈમાં આવી ગયા હોય. આપણે નાળિયેરિયું ને લાગે હો બાકી દુબઈ જેવો સીન લાગે આમ.
કામકાજ ચાલુ છે સાફ સફાઈ ચાલે છે. હવે આપણે અને રેલવે સ્ટેશને મુક્ત આવી પછી પાછા આવી. અહીં લાઇટું ને ટિકિટ એવું બિકિટ લઈ લેવી ત્યાં લાઈનમાં રહેવાનું છે હજી. હા અમે પાછા આવશું હજી હા. લાઇટું ને એવું થાય છે ને એટલે પાછા આવી. તો મિત્રો અમે તો ક્યારના બેઠા છીએ કારણ કે ચાલુ કરે એની વાટે બેઠા છીએ. હવે તો દી આથવામાં છે. અમે ઓલા ચોકીદાર છે ને એને પૂછ્યું કેટલા વાગે લાઇટું થાય છે તો એ કહે છે 7 વાગ્યા કોઈ લાઇટું થાય છે. તો હજી બેસવી કેટલા વાગ્યા છે 6:30 થયા છે. હજી અડધી કલાકની વાર છે. ત્યાં સુધી થોડાક સિનેમેટિક શોટ જુઓ તમે હવે. తదుపరి కథ ఎటుకో సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో તો મિત્રો ફાઇનલી લાઇટ થઈ ગઈ. જોવો તમે એકવાર વ્યૂ જોવો. હજી થોડુંક અંધારું થવા દો. આપણે આ વ્યૂ જોવા માટે ત્યાં ક્યારના બેઠા છીએ. તમને બતાવું જો. તો જુઓ તમે લાઇટનો નજારો જુઓ. અને અહીંયા બધા રીલ્સો ઉતારે છે ક્યારના. આપણે તો આની તો વાટે હતા કે લાઇટ ક્યારે થાય. હજી થોડુંક અંધારું થાય ને એટલે એનાથી સારો વ્યૂ આવશે. હજી કેમ આવે છે જો છે ને બાકી તાજમહેલની કોપી આમ કહી શકો મિની તાજમહેલ છે જો. પાછળનું તમને બતાવું પાછળથી કેમ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહ્યો. જુનાગઢમાં જ આવેલું છે. મેં તમને પહેલાંય કહી દીધું. અને આ પાછળ એની પાછળ મસ્જિદ આવેલી છે. સ્પેશિયલ રાતનો વ્યૂ જોવા માટે હું અહીં રોકાણો છું. જો મિનાર તાજમહેલમાં મિનાર છે પણ આની ઉપર પગથિયા બહાર છે જાળી. અહીંયા ચડવાની મનાય છે કેમ કે બહુ જૂનું થઈ ગયું છે. પડી જાય એવું છે એટલે અહીંયા ચડવાની તો મનાય છે. આપણે બહારથી જોઈ લો. એટલે જુનાગઢ આવો ને તો ચોક્કસ અહીંયા આવજો. મજા આવે એવી જગ્યા છે ને મિની તાજમહેલ. જુનાગઢનો તાજમહેલ છે આ. અને આ બીજો મકબરો અને આ મકબરો. આ છે મકબરો જ તે પણ લુકિંગ લાઈક વાવ કેમ છે. આ જોવા માટે જ તમે કેટલી ઘડિયા જો અહીંયા બેઠા હતા. બાકી તમે હવે જે સિનેમેટિક શોટ મેં લીધા છે એને એન્જોય કરો. બાકી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. મિત્રો હવે આપણે અહીંથી જ આવી છીએ ને આ વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આ જગ્યા જુનાગઢમાં જ આવેલી છે. તો હાલો બાય.